અનેક નામો આપેલા હોય છે, અનેક તરહના ભજનો કરવાના હોય છે, પણ આ બધું કરવા છતાંય છેલ્લી ઘડીએ તો કંઈ આપણને યાદ રહેતું નથી. તો મનુષ્ય જ્યારે દેહ છોડતી વખતે તે શું કરવું જોઈએ કે પોતાના આત્માને મુક્તિ મળે? એ કે છે કે આ મનુષ્યને જન્મ મરણ નો ફેરો ટાળવા માટે લોકોએ તો રામ કૃષ્ણ બધું નામ આપ્યું હોય છે, પણ કે છે કે છેલ્લી ઘડીએ કે કશું યાદ આવતું નથી. તો છેલ્લી ઘડી એવું શું કરવું જોઈએ કે જેથી કરીને પોતે આત્મામાં રહીને મોક્ષે જઈ શકે? એમ છેલ્લી ઘડીએ કશું યાદ ના આવે, છેલ્લી ઘડીએ તો આખી જિંદગીનું સરવૈયું આવે. શું આવે? આખી જિંદગીનું સરવૈયું. સરવૈયામાં જો વધુ ટકા તમે ડેરાસરમાં દર્શન કરવા ગયા હોય તો એ ખાતું મોટું હોય તો તે ઘરે આ થોડું ઘણું હાજર થાય. નહીં તો હાય બજાર ને હાય પૈસો, હાય બજાર ને હાય પૈસો ને બેંક, તે જ બધું દેખા દેખાય ને પછી છોડીઓ દેખાય. આ પરણાઈ નહીં, 4 પરણાઈ, નોની રહી ગઈ. સમજ પડે ને? તારો છોકરા શું કે કાકા ને જીવ ભરાયો છે, તે છોકરા પાસે આવીને કે કાકા નૌકાર મંત્ર બોલો. અરે હું જવાનું થયું, આ પોંચરો મરને જવાનું થયું તો પોંચરો મરે નહીં. વાત કે નોની છોડી રહી ગઈ કે ત્યાર પછી છોકરાઓ શું નોની છોડીને પાસે મોકલે, કાકા મારી ચિંતા કરશો નહીં. તાર પાસે મનમાં છોકરું છે ને કે છે હા ગયડો સ્યો કલ્લો કોથળો વેચાવા નીકળ્યો, 4 આના નહીં આવે અત્યારે જવાની તૈયારી, ઠાઠડીઓ બંધવાની તૈયારીઓ કરે છે. આગળ પાછો હિસાબ કાઢે છે કઈ જાત ના લોકો છે. એટલે તે સર્વૈયું આવે, કશું ચાલે નહીં. માટે આ પેલું કરી લેવું. શું થયું? આ સંસાર તો તમે મને આપો ને વિરચન, તો તમને કશી ઉપાધિ નથી. વગર ગમે તમારી ધંધો રોજગાર બધું તમે દાદાને આપીને બેહો જો, પછી તમે કામ તો બોલો, તમને જરાય ઉપાધિ નથી. અને તમારું શેર બગડશે નહીં. મને હોપ્યું એટલે પછી વિતરાગીને હોપે એટલે પછી શું બગડવાનું ભાઈ? પણ હોપીસ કોઈ દાડો આ બધા હોપી બેઠા છે. જુઓ ને કેવા બેઠા નિરાતે, બધું તમને હોપ્યું. આ તો કે છે આ બધું તમારું કે છે, મારે શું કરું ભાઈ, હું કઈ લીધું. પણ એ હોપ્યું એટલે પછી માલકી પણ છૂટી ગયું ને. તો અમારે કશું જોઈતું નથી અને તમારું માલકી પણ છૂટ્યું, તમે મુક્ત થયા ને. સમજે ને? અને કશું તમારું ધારું કશું થવાનું નથી. સંડાસ નહીં જવાય. જયારે અટકશે ત્યારે ખબર પડશે કે આપણી શક્તિ નથી. ને માટે આજ કેવી રીતે ચાલે છે હું બધું બતાવીશ. જયારે જ્ઞાન આપીશ ત્યારે કોણ ચલાવે છે, તમે કોણ છો, સી રીતે ચાલે છે એ બધું દેખાડી દઈશ. પછી તમારે ધંધા કર્યા કરો. પછી આ બૂમ નહીં પાડે તમે વેતન કેમ નહીં આવે, પણ ત્યાં સુધી તમારું કામ ના કાઢી લો તો સુધી બૂમ પાડે. ને મને કહેતા હતા વિરચંદ બહુ સારા માણસ છે, અમે કઈ કરી આલજો દાદા. મને તમારે ગયા પછી કહેતા હતા બધાનું કરવાનું છે. બધા સારા જ છે, મને ભેગો થયો બધા સારા જ છે. અને સારો ખોટો એ તો બધું પોતાના કળિયુગના ગુણો કોનામ ના હોય, અત્યારે દુષ્મકાળના ગુણ કોનામ ના હોય. અત્યારે અણહક નું છોડી દે એવા કેટલા છે? અણહક નું સહેજે મળે એવું હોય તે છોડી દે એવા કેટલા છે? કોઈ મળે કોઈ. બોલો આવા કાળમાં જ્ઞાની પુરુષ નું દર્શન થાય ને એટલે અમે શું દોષ કાઢીએ? બધું અણહક નું તો લો છો અને ઓન રાખો છો, ડાઉન તો જવા જ નહીં દેતા. પછી અમે શું તમને ખોડ કાઢી? તમારી ખોડ કાઢી શું કાઢવાનું છે? બધી ખોડે જ છે ને બધી. આખી ખોડ હોય ત્યારે શું વળવાનું? એટલે અમે કઈ વળવાનું નથી આવ્યા. અમે તમે શાંતિના માર્ગ પર આવી જાવ, વળવા નથી આવ્યા. એટલે પૂરો એ બાજુ ભરે ને ક્યાં વળે? મારા મારે 50,000 માણસ નું કેવા વળવા જવું? 115 માણસ જાત્રામાં આવે તો હું વળવા જવું તો પાર જ ના આવે ને. એટલે આખો દાડો આનંદમાં એમને કઈ મસ્તી મારે કરે આખો દાડો. અરે ગાડી જ્યાં આગળ સ્ટેશન આવ્યું અને 5 કલાક ઉભી રહે, બહાર ગરબા વરબા ગાય, આમ હરે ફરે એટલે આમ પગ છૂટા થાય ને. બહાર ગરબા વરબા ગાય, દાદા વચ્ચે બેસે ખુરશીમાં, લોકો બધા જુએ. એવું મુક્તિ. કરોડ રૂપિયા આપે તો જ્ઞાની પુરુષ ની જોડે 1 મહિનાની જાત્રા તમે શીખની ક્યાંથી થાય? 1 કરોડ રૂપિયા આવે તો જ્ઞાની પુરુષ ક્યાંથી થાય? એજાવી છે ને એ ગુની છે ને એમને ઉભી કરી હતી. એ તો મારા આખા સંઘને મારે પૈસા લઈ જાય. મેં ના કહ્યું, મેં આવું તોફાન ના મારશો, હજુ તો બધું બહુ કામ કરવાના છે. આવું હોના પૈસા લઈને આવશે 1000 1500 રૂપિયા બધું ખર્ચી નાખશો, પછી ફરી જરૂર પડશે.
મેં ના પાડી, મેં બહુ કુદાકુદ ના કરીએ, ધર્મની બાબતમાં રીતસર રહીએ. કારણ કે તમે વ્યવહારમાં રહેવાનું જ તમારે, તમારે વ્યવહારમાં રહેવાનું છે. હજુ કોઈ ઉડી ગયા નથી. જો ધીમે 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 ઠીક છે. તમને સમજણ પડે સકલ પરમાત્મા. તમે અહીંયા આવજો ને, તમારું બધું રાગે જ પડી છે. અહીં તમને મોક્ષ હું આપી દઈશ. તમારે પછી મળતી વખતે તમારે ચિંતા કરવાની નહીં, મારે ચિંતા કરવાની. તમારે કઈ ચિંતા કરવાની, તમારે કોઈ ચિંતા નહીં. બધી ચિંતા મારે, બધી મને હું આપી દેવાની. દાદા તમને હું આપ્યું. દાદા ભગવાન નમસ્કાર બોલજો ને, કલાક જોજો, કલાક રાત્રે બોલજો, કાલે સવાર બોલજો, જો પહેરીને બોલજો. કુંડલીનું કેશ બેંક નું ફળ મળે. કારણ કે આ પબ્લિક સ્ટ્રેસ થાય તો જ કામ થાય એવું છે. તો હું જ ભગવાન થયો ને ત્યાં કશું મળે. હું છું તો હજી કશું મળે ને. અહીં હું છું એવું છે નહીં. અહંકાર જ ડિફોલ્ટ થઈ ગયો છે, ખલાસ થઈ ગયો છે. શું થયું છે? આ તો કેવળ જ્ઞાન ના 4 અંશ ખૂટે છે ફક્ત. અને તમને આપું છું કેવળ જ્ઞાન પણ પસતું નથી આ કાળમાં. નહીં તો મોક્ષ થાય ને. કેવળ જ્ઞાન તમને આપું નહીં ત્યાં સુધી મોક્ષ થાય નહીં. મોક્ષ એટલે અહીં ચિંતા બીતા બંધ થઈ જાય, આત્મા પ્રગટ થઈ જાય. આત્મા નિરંતર પછી તમારે ચુકાય જ નહીં. આત્મા નિરંતર રહ્યા કરે. શું રે? સહાયક સંકેત જેને કે છે ને, પ્રગટ ભાષે અલગ ભાષા કરે. નિરંતર સહાયક સંકેત. પેલું સંકેત નહીં. પેલું સંકેત તો આઈને પાછું આગુ પાછું થયા કરે, જયા કરે. તો નિરંતર રાત્રે જાગો તો એ સંકેત જાય નહીં. એટલે એ તો કેવ જ્ઞાન સિવાય થાય નહીં. તો કેવ જ્ઞાન આપણ પણ પસતું નથી. મને ના પચ્યું તમને સીધું પતે. પણ આપું છું સીધું કેવું જ્ઞાન. શું કહ્યું?